ને છે ને કહી દઉં ભાવેશનો આજ બર્થડે છે. હેપી બર્થડે ભાવેશ. જો કે વ્લોગ આવશે ટ્રોફી તો એટલી મસ્ત મજાની છે કે મને એમ થાય કે ઘેર લઈને વયો જાઉં. પણ તો ફેમિલી જે ફાઇનલ માં ટીમ પહોંચી ગઈ છે ને, જો આ ફાઇનલ રમવાનું છે બરોબર, સાગર 11 બરાબર. અને ટ્રોફી થવાની છે જો ચેમ્પિયન રનર્સ અપ ને આ સાયકલ. મગર ભાઈ આ સાયકલ કેને આપવાની છે? આખી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ બને ને એને આપવાની. પૂરો થઈ ગયો છે ને ફાઇનલ ની અંદર ભાઈ અમે હારી ગયા છે બરાબર. રનર્સ અપ થયા છે ને સરસ મજાની ટ્રોફી છે. શું કહો છો? પેલા ઉતારવા તો સાવ તમે બધા. અમારી ટીમના કેપ્ટન આવી ગયા ને સ્પોન્સર આવી ગયા. ભાઈ ટ્રોફી અમને દેહો કે ઘરે તમે લઈ જાઓ હોય તો કહો. તું લઈ જાજે ને ભાઈ. વાહ ભાઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને ભાઈ. આજે છે મકર સંક્રાંતિ. પેલા તો હેપી મકર સંક્રાંતિ ને હેપી ઉત્તરાયણ બરાબર ને. બધીને છે ને કહી દઉં ભાવેશનો આજ બર્થડે છે. હેપી બર્થડે ભાવેશ. જો કે વ્લોગ આવશે તો મારો જન્મદિવસ વયો ગયો છે બરાબર. કેમ કે વ્લોગ કાલે આવશે ને ઉત્તરાયણ પણ હોઈ ગઈ છે. પણ ભાઈ એક દી લેટ વ્લોગ આવતો હોય બરાબર, શૂટ કરવાનું મૂકવો બધું અઘરું થતું હોય ને. હા ફાઇનલી આજે એક મહિનો દિવસ પૂરો થઈ ગયો છે ને અત્યારે હું મમ્મી ને પપ્પા બસ પહોંચવા આવ્યા છે. અહીં ચાંદવો અમારે લેવા જવાનું છે, જ્યાં મૂકવા ગયા હતા ત્યાં. અને પપ્પા શું કહે કે ભરતભાઈ નક્ષ ને બધી હોઈ ગયા છે. અને હું ને જોશના બસ જો લેવા જાય છે. અને મારે પાછું આજે છે ને ભાઈ અમારા આહિર સંબંધનો ટુર્નામેન્ટ છે તો રમવાઈ જવાનું છે. તો ફટાફટ પપ્પાનો ફોન આવી ગયો છે. હાલો હવે બધી વસ્તુ હું લઈ આવ્યા છે ને એ તો પછી હવે પાછી બતાવશું આવીને કા. અને આજે છે ને ભાઈ બધીની બેટરીઓ બેહી ગઈ છે બરાબર. કેમ કે તમને બધાને ખબર છે કાલનો બ્લોગ જોયો છે બધાને કે અમને મજા નથી, દવાખાને બધી ગયા હતા. ચાલો ફટાફટ મમ્મી પપ્પા આવી ગયા. નાવડી ડૂબી ગઈ. હા એવું કહેવામાં આવે અમારી હા તો હવે છે ને ફટાફટ જઈ મમ્મી પપ્પા એક કમેન્ટમાં હેપી બર્થડે ભાવેશ ને લખવાનું. હા ભાઈ મારો જન્મદિવસ છે યાર, વિશ કરી દેજો જેટલા બધા જોતા. ફાઇનલી જો ભાઈ ફેમિલી બસ આવી ગઈ છે. અને અમારામાં તો જો ક્યાં બેઠા ભગવાન જાણે કઈ ખબર નથી. ઉતરે અતુલ બાપા સૌથી મોર ઉતરે બરોબર. હા જો આ જો મારા પપ્પા ને મારા પપ્પા નાખશે. મારા પપ્પા એટલા દિવસ મેળા નતા ને. પેલા ઉતારવા તો સાવ તમે બધા. ઠેલા ઉતાર મમ્મી પપ્પાના રિએક્શન જોઈ લીધા, મમ્મીના રિએક્શન જોયા. હા ગાડી ભરાઈ ગઈ થેલાની. હાલો ફટાફટ જો અહીંયા ઠેલા છે, અહીંયા ઠેલા છે. અને ફટાફટ છે ને ભાઈ ઠેલા ઉતારીને મૂકી દે. કેમ કે મારે મોડું થઈ ગયું છે. મારે છે તાલાળા મેરે વીરપુર છે અમારા સંબંધ ટુર્નામેન્ટ, ત્યાં મારે રમવા જવાનું છે. તો જો આ બધી ઠેલાનો સોચના ઢેકલો કરી દે ને રૂમમાં મૂકી દે કા ફટાફટ. હવે એટલું તો કરવા લગાય. A few moments later. ફાઇનલ ફેમિલી હું આજે પહોંચી ગયો છે જ્યાં અમારા સમાજનો ટુર્નામેન્ટ થવાનો છે ને. ગ્રાઉન્ડ જો ઇન્ટરનેશનલ જેવું ગ્રાઉન્ડ છે ભાઈ, લોન વાળું કાંઈ ઘટે જ નહીં બરાબર. અને અમારી ટીમ છે ને ભાઈ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ફાઇનલ જીતીને વિન કરવાનો છે બરાબર. અને અત્યારે બીજો એક સેમીફાઇનલ હાલે છે. આ બંનેમાંથી જે ટીમ જીતશે ને એ પણ ફાઇનલમાં પહોંચવાની છે. અને યુટ્યુબમાં પણ લાઈવ આવે છે. જો અહીંયાથી આ લાઈવ કોમેન્ટ્રી કરે છે. અને બાકી એક અહીંયા પણ કેમેરો છે જો. અને આ મેચ ચાલે છે બરાબર. હાલો આપણે હે ને ભાઈ મેન ઓફ ધ સિરીઝને જે સાયકલ આપવાની છે, ટ્રોફી આપવાની છે, બેટ આપવાનું એ બધી છે એ પણ આપણે તમને બધાને બતાવું. ટ્રોફી થવાની છે જો ચેમ્પિયન રનર્સ અપ ને આ સાયકલ. મગર ભાઈ આ સાયકલ કેને આપવાની છે? આખી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ બને ને એને આપવાની હોય. અને આ તો આપણે ચેમ્પિયન થાય એના માટે એમ ને. વિનર છે આ, રનર અપ છે. અને આ બે બેગ આ બેટ્સમેન ને બેસ્ટ બોલર. ભાઈ કેમ મસ્ત ને બેગ રાખી જો, ચમચમાતી ટ્રોફી જો. અને હે ને ભાઈ આ દેવતભાઈ જોટવા તરફથી છે કા? દેવતભાઈ જોટવા તરફથી છે ને કા? હા દેવતભાઈ જોટવા સ્પોન્સર. કાંઈ ઘટે નહીં જો. તો ફેમિલી જે ફાઇનલમાં ટીમ પહોંચી ગઈ છે ને, જો આ ફાઇનલ રમવાનું છે બરાબર. સાગર 11 બરાબર. અને અમારા સ્પોન્સર જો અહીંયા ઊભા બરાબર. અને ફાઇનલ માટે શું કે વિરમભાઈ તૈયારી ફૂલ છે ને ભાઈ? અને જો આ બે જે જટણે રમે છે ને એમાંથી જે પહોંચે ને એ આને અમે ફાઇનલ રમવાની છે. અને કંઈ ઘટે ને અમારા આહિર સમાજના બધાય ભાઈ છે ને, અમારા આહિર સમાજની ટુર્નામેન્ટ હોય ને એટલે બધા અડીખમ ઊભા હોય બરાબર. ગમે ત્યાં ટુર્નામેન્ટ હોય બરાબર ને ભાઈ. ને જો યુટ્યુબમાં લાઈવ પણ આવે બરાબર. ને જો ફૂલ આ ઇન્ટરનેશનલ જેવી ફિલિંગ આવે બરાબર. હવે રેડી થઈ ગયા છે એકદમ ફાઇનલ રમવા માટે બરાબર. હવે જોઈએ ભાઈ ફૂલ મહેનત કરી લઈજો બરાબર. અમારા આહિર સમાજના ઘણા એવા કાનજીભાઈ આવી ગયા છે. કાનજીભાઈ કેમ છો ભાઈ? મજામાં ને? મજા ભાઈ. અને જો આ છોકરાને તૈયાર કરો એમ ને રમવા માટે જોરદાર. આમ જો ટી શર્ટમાં નામે લખે વાહન જો તો પૂરી ભાઈ. મારા દક્ષભાઈ રેડી છે. નંબર કેટલા વાહન લખે ભાઈ? દક્ષ કેન્દ્રી હાર્દિક પાંડ્યા હે. વાત છે ભાઈ. જો અમારે અત્યારે છે ને છોકરાઓનો ક્રેઝ હાલે વિચારતો કરો ભાઈ. હજી તો ઉગીને હમા થાય ને ક્રિકેટ રમવાનું આમ મૂકવાનું નહીં. ફૂલ કાયમી પ્રેક્ટિસ કરાવતા છે ને કાનજીભાઈ? સમાજ માટે પેલા ભાઈ
એટલે જો બે ટીમનો ટોસ થઈ ગયો છે અને ભાઈ અમારી ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે બરાબર. અને છે ને ડિસિઝન હજી પેન્ડિંગ છે, કોણ ફાઇનલ વિન થાય હવે થોડી વારમાં આપણે જોવાનું છે. डांस भी किया था मगर राम और उनको सम्मानित करेंगे चंद्र सोलंकी चंद्र सेमी और मेगा फाइनल रामसी भाई भैया यार आने बेही जा साइकिल पे बेही जा તો ફાઇનલી ફેમિલી મેચ પૂરો થઈ ગયો છે અને ફાઇનલની અંદર ભાઈ અમે હારી ગયા છે બરાબર. રનર્સઅપ થયા છે ને સરસ મજાની ટ્રોફી છે. શું કહો છો ભાઈ? કઈ ઘટે આજ વખતે તો થોડીક મહેનતના કારણે રનર્સઅપ થયા છે. આવતી વખતે થોડીક વધારે મહેનત કરીને ફાઇનલમાં પહોંચશું અને ફાઇનલ જીતીને પણ બતાડશું. હા ભાઈ, આ વખતે છે ને અમારે શું કહે કે ફાઇનલ સુધી તો એકદમ મસ્ત મજાના મેચ અમારા જતા હતા અને બહુ સારી મહેનત કરી. તો ભાઈ હું એક મેચ આમથી આમ થઈ જાય કેમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી એકદમ એક તરફા જતું હતું ને ફાઇનલ મારી ગયા. એટલે એક તો ક્રિકેટ છે ભાઈ, ગમે થઈ કે કાંઈ વાંધો નહીં, રનર્સઅપ તો થયા છે. સરસ મજાની ટ્રોફી જો અમને આવી છે ને ફોટો બધી પડી લીધા. શું કહો કા? ફોટા પડી લીધા છે. અને ભાઈ હવે છે ને હાલો મેચ પૂરો થઈ ગયો છે. આહિર સમાજનો નેક્સ્ટ ટાઈમ ગયા વર્ષે વધારે મહેનત કરું છું ને વિન થાઉં બસ. ટ્રોફી તો એટલી મસ્ત મજાની છે કે મને એમ થાય કે ઘેર લઈને વયો જાઉં, પણ આ છે ને આયોજકને એટલે ટૂંકમાં કેપ્ટનને લઈ જવી પડશે ને સ્પોન્સરને લઈ જવી પડશે. બાકી ટ્રોફી તો મારો વિચાર હતો કે બઠાવીને ભાગવાનો વિચાર છે, પણ હવે આપી દઈએ કેપ્ટનને, કેમ કે કેપ્ટન તો કેપ્ટન જ કહેવાય ને ભાઈ. તો અમારી ટીમના કેપ્ટને આવી ગયા ને સ્પોન્સર આવી ગયા. ભાઈ ટ્રોફી અમને દેહો કે ઘેર તમે લઈ જાઓ હોય તો કહો. તું લઈ જાજે ને ભાઈ. વાહ ભાઈ વાહ, વાત એવડી મોટી કરી દીધી ને કે કાંઈ વાંધો ભાઈ. કેપ્ટને સ્પોન્સરે મહેનત એવડી કરી છે ને આ વખતે આપણે છે ને ભાઈ ફાઇનલમાં હારી જાય. નેક્સ્ટ ટાઈમ આપણે એવી મહેનત કરવાની છે કે ફાઇનલમાં આપણે વિન થવાનું હોય બરાબર. આ વખતે ભલે રનર્સઅપ છે ભાઈ, કે આ વખતે એટલી મહેનત કરવાનું હોય ને કે જીતીને બતાવવાનું છે. આ વખતે એક તરફા અમે આવેલા પણ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ બહુ મહેનત કરી લે હું ભાઈ. આપણે જો બધા થેલા આપણે ઉખેરી નાખ્યા અને રૂમમાં આખામાં જો વેર વિખેર કરી નાખ્યો અને કેટલી બધી મમ્મીની ખરીદી કરી એવા ચાચી બધી મમ્મી ખરીદી કરી એવા તમે જો મમ્મીની બેટરી પર બેસી ગઈ. હમણાં જુનાગઢ આવ્યા ને પછી મમ્મીને પાણી હૈદું નહીં એટલે કેમ કે ઘેર આવવાનું હતું ને એટલે પછી હવે પછી સેટ માંદા પડ્યા. એટલી જાત્રા કરી તો માંદા નો પડ્યા કા મમ્મી? હા, 1 મહિનાની જાત્રામાં કઈ નથી થયું. જુનાગઢથી આવીને પછી હાથ બેહી ગયો, બાકી કઈ વાંધો નથી. ને જો અહીંથી એટલા જવા એટલા ઠેલા ખાલી કર્યા અને આ બધી વસ્તુ આ લગભગ વસ્તુ મારા હાટું જ મમ્મી લેતા આવ્યા, બીજા કોઈની નથી. અને મેં તો જો એક જર્સી તો મેં પહેરી પણ લીધી, કેમ કે આવતા હવે તો ઉદઘાટન તો કરવું જ પડે, બાકી તો હાલે નહીં.